હેલો બાળમિત્રો, વંદે માતરમ. કેમ છો? મજામાં ને? હા, તો આગળ આપણે એક વિષય હિન્દીમાં એકમ 10માં એક કે પીછે એક, તેમાં ભાગ 1 અને 2 પુસ્તકમાં આપણે અભ્યાસ કર્યો. તો આજે આપણે ભાગ 3માં હિન્દી પાકી નોટબુકમાં એકમ 10 એક કે પીછે એક તેમને સરસ મજાના અક્ષરથી લખીશું. તમારે પણ વિડીયો જોઈને પછી સારા અક્ષરે લખવાનું છે. તો જુઓ, પહેલાં આપણે તો અહીંયા તારીખ હિન્દીની ડબલ લીટીવાળી લાઈનમાં આપણે અહીંયા પહેલાં વચ્ચે લાઈન કરી દેવાની છે આવી રીતે, અને પછી અહીંયા તારીખ લખીશું પહેલાં, પછી વાર, અને વિષય હિન્દી ને વિષયાંક એકમ 10 એ સે એક એટલે ગુજરાતીમાં એક, બરાબર. ને અહીંયા પ્રશ્ન 1માં આપણે લખીશું એનો મહાવરો કરવો. તો આપણે અહીંયા લખીશું એનો મહાવરો કરો. તમારે અહીંયા પહેલાં તો વિડીયો જોવાનો છે, પછી તમારે સારા અક્ષરે લખવાનું છે નોટબુકમાં. તો અહીંયા તમારે પહેલાં જોવાનું અને ગંદુ ન થાય એની નોટ ખાસ ધ્યાન રાખવાનું છે. નોટમાં ક્યાંય ચેક ચાક વધારે પડતું ગંદુ હોવું જોઈએ નહીં. આ આપણી પાકી નોટબુક છે, આમાં સારા અક્ષરે ને સરસ રીતે લખવાનું છે. તો પહેલાં આવશે અહીંયા હિન્દીમાં એની સામે ગુજરાતીમાં એ અને એક માત્રા એ. પછી આવશે હિન્દીમાં કે, એની સામે ગુજરાતીમાં કે. આવી રીતે આપણે લખવાનું છે, લખતું જવાનું અને બોલતું જવાનું. પછી આવશે આગળ હિન્દીમાં ખે. તો ગુજરાતીમાં તમારે પેન્સિલથી લખવાનું છે. હું અહીંયા પેનથી લખું છું. જવાબ પેન્સિલથી. પછી આવશે હિન્દીમાં ગે. તો એનો જવાબ આવશે ગુજરાતીમાં ગે. પછી એમની સામે હિન્દીમાં આવશે ઘે. તો એની સામે ગુજરાતીમાં આપણે લખીશું ઘે. પછી હિન્દીમાં આવશે ચે. તો એની સામે આપણે લખીશું ગુજરાતીમાં ચે. પછી હિન્દીમાં આવશે છસે છાતા, એની માત્રા છે, તો ગુજરાતીમાં છે. પછી આવશે જે. તો હિન્દીમાં જે, તો ગુજરાતીમાં જબલાનો જે. પછી જે, તો ગુજરાતીમાં જબલાનો જે. પછી આવશે ટે. હિન્દીમાં ટે, તો ગુજરાતીમાં ટે. પછી આવશે ઠે. હિન્દીમાં, તો ગુજરાતીમાં ઠે. પછી આવશે હિન્દીમાં ડે, તો ગુજરાતીમાં ડે. પછી આવશે હિન્દીમાં ઢે, તો ગુજરાતીમાં
ઢે હિન્દીમાં આવશે અણે. તો ગુજરાતીમાં અણે. પછી હિન્દીમાં આવશે તે. તો ગુજરાતીમાં તે. પછી હિન્દીમાં આવશે થે. તો ગુજરાતીમાં થે. પછી આગળ આવશે ઉપરની સાઈડ થ. પછી આવશે દસે દર્પણ. તો આપણે અહીંયા લખીશું હિન્દીમાં દે. તો ગુજરાતીમાં એમની સામે દે. પછી હિન્દીમાં ધે. તો ગુજરાતીમાં ધે. પછી હિન્દીમાં આવશે ને. તો ગુજરાતીમાં ને. પછી આગળ હિન્દીમાં આવશે પે. તો ગુજરાતીમાં પે. પછી હિન્દીમાં આવશે ફે. તો ગુજરાતીમાં એમની સામે ફે. પછી આવશે બે. હિન્દીમાં બે. તો ગુજરાતીમાં બે. પછી હિન્દીમાં આવશે ભે. બ પછી ભ. ગુજરાતીમાં ભે. હિન્દીમાં આવશે હવેના પછી ભસે ભક્ત. પછી હિન્દીમાં આવશે મસે મછલી. તો એની માત્રા બનશે મે. તો ગુજરાતીમાં મે. પછી હિન્દીમાં આવશે યે. તો ગુજરાતીમાં એ. પછી હિન્દીમાં આવશે રે. તો ગુજરાતીમાં રે. હિન્દીમાં લે. ગુજરાતીમાં લે. હિન્દીમાં આવશે વે. તો ગુજરાતીમાં આવશે વે. હિન્દીમાં શે. તો ગુજરાતીમાં શે. હિન્દીમાં આવશે શે. તો ગુજરાતીમાં શે. હિન્દીમાં આવશે સે. તો ગુજરાતીમાં સે. હિન્દીમાં આવશે હે. તો ગુજરાતીમાં હે. પછી આવશે હે પછી ક્ષ. શે. તો એમની અહીંયા હવે 3 જ અક્ષર બાકી છે. તો અહીંયા છેલ્લે જવા દેવાનું, વચ્ચે લીટી કરવાની નથી. તો એની સામે આવશે ગુજરાતીમાં ક્ષે. પછી હિન્દીમાં આવશે ત્રે. તો એની સામે ગુજરાતીમાં પણ ત્રે. પછી હિન્દીમાં જ્ઞે. તો ગુજરાતીમાં જ્ઞે. આવી રીતે કથી જ્ઞ સુધી આપણે એનો મહાવરો કર્યો. હવે પ્રશ્ન 2.
પ્રશ્ન 2. પ્રશ્ન 2માં આપણે લખીશું સોપાન. સોપાન સૂચના લખીશું. સોપાન વાંચો અને લખો. સોપાન વાંચો અને લખો. સોપાનનું નામ છે એક કે પીછે એક. તો અહીંયા વચ્ચે લખીશું આપણે સોપાનનું નામ. એક કે પીછે એક. હવે આપણે સોપાન લખીશું. તો સોપાન આપણને યાદ જ છે, આપણે પાક્કું કર્યું છે, એટલે બોલતા જઈશું ને લખતા જઈશું. રેલ રેલ રેલ. રેલ રેલ રેલ. રેલ રેલ રેલ. ખેલ ખેલ ખેલ. રેલ રેલ રેલ. ખેલ ખેલ ખેલ. રેલ કા ખેલ. रेल का खेल. एक के पीछे एक. एक के पीछे एक. एक के पीछे एक के पीछे एक. पटरी पर भागे. पटरी पर भागे. आगे ही आगे. आगे ही आगे ही आगे. छुक छुक छुक. छुक छुक. छुक छुक छुक. भूक भूक भूक. भूक भूक भूक. छुक छुक छुक. भूक भूक भूक. रेल चली रे रेल. रेल चली रे रे रेल. रेल चली रे रेल. पाछું લખવાનું આવશે રેલ ચલી એ રેલ. રેલ ચલી એ રેલ. આવી રીતે આપણે પ્રશ્ન 2 સોપાન વાંચ્યું અને સરસ મજાના અક્ષરથી લખ્યું. હવે આગળના પાના નંબર પ્રશ્ન 3 લખીશું. અહીંયા લખીશું આપણે પ્રશ્ન 3. એમાં લખીશું હિન્દી શબ્દના ગુજરાતી અર્થ લખો. સૂચના આવશે હિન્દી શબ્દના
હિન્દી શબ્દોના ગુજરાતી અર્થ લખો. તો નંબર 1 છે કેલે. હિન્દી શબ્દ છે તો એનો ગુજરાતી અર્થ થાય કેળા. તો આપણે એની સામે લખીશું કેળા. નંબર 2 શેર. શેર હિન્દીમાં શેર તો ગુજરાતીમાં થાય સિંહ. નંબર 3 મેજ. તો એનો ગુજરાતી અર્થ થાય ટેબલ. પછી હિન્દી શબ્દ છે ભેડ. તો એનું ગુજરાતી થાય ઘેટું. પછી હિન્દી શબ્દ છે ખેત. તો એનું ગુજરાતી થાય ખેતર. પછી હિન્દી શબ્દ છે સેબ. તો એનું ગુજરાતી થાય સફરજન. પછી હિન્દી શબ્દ છે એકતારા. તો એનું ગુજરાતી થાય એકતારો. પછી હિન્દી શબ્દ છે ખેલ. ખેલનું ગુજરાતી થાય રમત. હિન્દી શબ્દ છે સપેરા. સપેરા એટલે મદારી. એનો ગુજરાતી અર્થ થાય મદારી. પછી હિન્દી શબ્દ આપેલો છે કરેલા. તો એનું ગુજરાતી થાય કારેલું. ખાવ છો ને કારેલું. કારેલું કેવું હોય કડવું. પછી આપેલું છે જલેબી. તો જલેબી કેવી હોય મીઠી. જલેબી હિન્દી તો ગુજરાતીમાં પણ એમને જલેબી જ કહેવાય. પછી સહેલી. તો એનો ગુજરાતી અર્થ થાય બહેનપણી. પછી આપેલું છે પહેલી. તો એનું ગુજરાતી થાય ઉખાણું. પછી આપેલું છે બેટા. હિન્દી શબ્દ આપેલું છે બેટા. બેટા એટલે દીકરો. પછી હિન્દી શબ્દ આપેલું છે ઠઠેરા. ઠઠેરા એટલે કંસારો. તો આવી રીતે આપણે એકમ 10 એ એક એટલે એક ગુજરાતીમાં. તો આવી રીતે આપણે પૂર્ણ કર્યું. તો એમાં હિન્દી શબ્દોના ગુજરાતી સરળ અર્થ, પછી સોપાન અને આગળ એનો મહાવરો આપણે સરસ રીતે લખવાનું છે.
બરાબર છે બાળમિત્રો, તમને બતાવું એવી રીતે, બરાબર. તો આવી રીતે તમારે સરસ મજાના અક્ષરથી વિડીયો જોઈને લખવાનું છે. તો બાળમિત્રો આવજો.